દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ. સ્વામિનારાયણ સંસ્થાના લંપટ સાધુઓ વિરુદ્ધ મસાલ સર્કલ પાસે સ્વામિનારાયણના હરિભક્તો દ્વારા પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શન કરાયું હતું અને આવા લંપટ સાધુઓને દૂર કરવા માંગ કરાઈ હતી. સ્વામિનારાયણ સંસ્થાના લંપટ સાધુ વિરુદ્ધ પ્રચાર શરૂ કરાયો છે. સુરતના પાલનપુર પાટિયા ખાતે આવેલ મસાલ સર્કલ પાસે વડતાલ સ્વામિનારાયણના હરિભક્તો દ્વારા પોસ્ટરો સાથે વિરોધ કરાયો હતો અને લંપટ સાધુઓનો વિરોધ કર્યો હતો. આશરે 300થી વધુ હરિભક્તો હવે ગામડે ગામડે જઈ લોકોને લંપટ સાધુઓ અંગે માહિતી આપશે. જે 300 હરિભક્તો રવાના થયા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં લંપટ સાધુઓ દ્વારા યૌન શોષણ કરાતું હોય. સાધુ નવતમ સ્વામી, હરિજીવન સ્વામી, દેવપ્રકાશ સ્વામી, સંત વલ્લભ સ્વામી, પીપી સ્વામી જુનાગઢ, ભગવત પ્રસાદ વિશ્વજીવન સ્વામી, માધવ પ્રસાદ અંકલેશ્વર, જોકે સ્વામી ઘનશ્યામ કંડારી વિરુદ્ધ પ્રચાર શરૂ કરાયો છે અને તેઓને સંપ્રદાયમાંથી દૂર કરવા માંગ કરાઈ છે. મારું નામ ઘનશ્યામ પરમાર છે. હું સુરતથી સ્વામિનારાયણ સંપ્રદાયનો હરિભક્ત છું. વિરોધ કરી રહ્યા છો, શું કારણ છે અને કઈ રીતે? વિરોધનું કારણ સ્પષ્ટ છે કે છેલ્લા 1 મહિનાથી સ્વામિનારાયણ સંપ્રદાયના કહેવાતા કલંકિત લંપટ સાધુઓને હટાવવા માટે સત્સંગી હરિભક્તોએ જે આવેદનપત્રો આપી અને મૂળ મંદિરના જે વહીવટકર્તાઓની સામે માંગણી મૂકી છે એ માંગણી સંતોષાણી નથી. કોઈ પગલાઓ ભરાણા નથી અને ઉલટાના હરિભક્તોને એની લડાઈ, એમના અવાજને દબાવવા માટે ખોટી FIRઓ કરી અને હરિભક્તોને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એટલે હવે સમાજને જાગૃત કરી, સનાતન ધર્મ, હિન્દુ ધર્મના લોકો એને સૌને જાગૃત કરી અને આ સંતોને સંપ્રદાયમાંથી દૂર કરવા માટેની લડાઈ એ આ વિરોધનું મુખ્ય કારણ છે. કેટલા લોકો અહીંયાથી રવાના થશે? લગભગ 300+ હરિભક્તો અહીંથી 4-વ્હીલર ગાડીના માધ્યમથી સમગ્ર ગુજરાતની અંદર ગામડે ગામડે, શહેરે શહેરે, જિલ્લે જિલ્લે, તાલુકા મથકોએ જઈ અને પ્રતિનિધિઓના મિટિંગો લઈને જાગૃતિનું અભિયાન આજથી ચાલુ થાય છે. કેટલા લોકોનું લિસ્ટ છે જેમને હટાવવાની માંગ કરી છે? લગભગ 50 કરતાં વધારે એવા લંપટ સાધુઓ છે, જેમાંના ઘણા બધા મહત્વના હોદ્દાઓ પર પણ છે. આ તમામને હટાવવા એ અત્યારની સમયની માંગ છે. દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ.